હાલ કચ્છથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ થંભી ગયો છે, પરંતુ વિગતે વાત કરવામાં આવે તો કચ્છના આદિપુર નજીકની નર્મદા કેનાલમાં 2 બાળકો ડૂબ્યા હોવાનું સામે આવે છે। નોંધનીય છે કે બંને બાળકોના મૃત્યુથી અરેરાટી વ્યાપી ગઈ છે। વિગતો એવી પણ સામે આવી છે કે બંને બાળકો નાહવા માટે આવ્યા હતા અને ઘટના બની હોવાની ચર્ચા થઈ રહી છે। આ ઉલ્લેખનીય છે કે બંને બાળકો કેનાલની નજીકની સોસાયટીમાં જ રહેતા હોવાનું સામે આવ્યું છે। નોંધનીય છે કે ભોગ બનનાર બાળકો સાયકલ લઈને અહીં કેનાલમાં નાહવા માટે આવ્યા હતા। વિગતે એવી પણ સામે આવી રહી છે કે પહેલા એકનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારબાદ બીજા બાળકની શોધખોળ બાદ તેનો મૃતદેહ પણ મળી આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ગાંધીધામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રામબાગ હોસ્પિટલ મોકલી અપાયા છે અને પોલીસે ઘટનાને લઈને અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।